નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે સદનસીબ છીએ કે આજે આપણી સાથે લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી સાહેબ ઉપલબ્ધ છે. એક એવી વ્યક્તિ કે જે કાઉન્ટર ટેરરિઝમના એક્સપર્ટ ગણાય છે. એમને જમ્મુ કાશ્મીરમાં, પંજાબમાં અને આસામમાં કાઉન્ટર ટેરરિઝમમાં ઘણું બધું કામ કર્યું છે અને રાષ્ટ્રીય રાઇફલ્સના એ કોર્સ કમાન્ડર પણ રહી ચૂક્યા છે. જીઓસીની પોઝિશન પર હતા અને કાશ્મીરમાં તો સર ખાસ કરીને આપ નોર્થ કાશ્મીરમાં પણ આપે કામ કર્યું છે. તો કાઉન્ટર ટેરરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે ભારત સરકારે આજે જ્યારે અત્યારે આપણે પોડકાસ્ટિંગ રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છે, 13મી નવેમ્બર સાંજના 5 વાગ્યાનો સમય છે અને ગઈકાલે રાત્રે જ પ્રાઇમ મિનિસ્ટરની અધ્યક્ષતામાં જે CCSની મિટિંગ જે મળી હતી, કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી, એને ડિક્લેર કર્યું છે કે આ ઘટના જે છે એ ત્રાસવાદની ઘટના છે, આતંકવાદની ઘટના છે. અને પ્રાઇમ મિનિસ્ટરે તો ભૂતાનની ભૂમિ પરથી પણ કહ્યું હતું ને દિલ્હીમાં આવીને જ્યારે દર્દીઓની ખબર લઈને કહ્યું કે ભાઈ આતંકવાદીઓના આંકાઓને છોડવામાં નહીં આવે. તો આ એક ટેરરિસ્ટ એક્ટ છે એવું સરકારે હવે કહી દીધું છે. અને જે સંભવિત ત્રાસવાદીઓ મોટે ભાગના ડોક્ટર્સ છે, એમાં 20 જેટલા લોકોની ધરપકડને અટકાયત થઈ છે, એમાં 9 જેટલા તો ડોક્ટર્સ પણ છે. એ બધાની સામે UAPA દાખલ કરવામાં આવ્યો છે. એટલે હવે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી એ ધારણા પર ચાલી રહી છે કે આ ટેરરિઝમ છે. તો એઝ એક્સપર્ટ ઓફ કાઉન્ટર ટેરરિઝમ આપ આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? અજયભાઈ, તમે હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આ ઘટનાનું આપણે થોડું વિશ્લેષણ કરીએ તો એ ખબર પડે કે એક બહુ મોટી દુર્ઘટના થઈ શકી હોત. એક્ઝેક્ટલી. પણ જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસની સમય સૂચકતા, એમના જે ઓફિસર્સ છે એ લોકોની ચતુરતા અને એક પ્રોફેશનલ કોમ્પિટન્સના સતર્કતા, એને લીધે આપણે એક બહુ મોટી હોનારતમાંથી શાયદ બચી ગયા છીએ. કારણ કે એમણે જે પ્રિએમ્પ્ટિવ સ્ટેપ્સ લીધા અને એમાં જે એક મૌલવીને પહેલા અરેસ્ટ કર્યો, એક પોસ્ટર પરથી એમને ખબર પડી કે પોસ્ટર પરથી ખબર પડી, બરોબર. એટલે ટેરરિઝમના બિઝનેસમાં શું છે કે તમને ઇન્ટેલિજન્સ ગમે ત્યાંથી મળી શકે, જો તમે ચારે તરફ તમારી નજર, આંખ, કાન ખુલ્લા રાખતા હોય. રાઈટ. અને ઓપન સોર્સમાંથી પણ ઇન્ટેલિજન્સ મળે છે, આ એનું તથ્ય છે. કારણ કે સોપિયાન વિસ્તારમાંથી એક પોસ્ટર જે હતું એના પરથી ટ્રેસ કરી અને ફરીદાબાદથી સારનપુર અને ત્યાંથી લખનઉ, પુલવામા, આ બધી જે કડીઓ ઉકેલવાનું એ આસાન નથી અને કેટલાક ટૂંક સમયમાં એમણે કર્યું છે. અને આ એક આતંકવાદનું એક નવું ચેપ્ટર જાણે શરૂ થયું હોય કે એક બહુ જૂનું ચેપ્ટર ફરી ખુલી રહ્યું છે એવું લાગે છે. વ્હાઇટ કોલર ટેરરિઝમ એમને નામ આપ્યું છે. વ્હાઇટ કોલર ટેરરિઝમ તમે જુઓ કે 9 જેટલા અંદર જે છે એ મુસ્લિમ ડોક્ટર્સ છે. એટલે તમે આખી વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો? એવું જણાવવામાં આવે છે કે જાણે આ એક નવી પરિસ્થિતિ કે એક નવી કાણી શ્રેણી ટેરરિઝમની શરૂ થઈ છે. પણ એકચ્યુઅલી વ્હાઇટ કોલર કે સો કોલ્ડ એજ્યુકેટેડ લોકો કે સદ્ધર લોકો ટેરરિઝમમાં સામેલ ના થાય એવી એક આપણી ધારણા છે. પણ એ ધારણા સંપૂર્ણપણે સત્ય નથી. રાઈટ. તમે હિસ્ટ્રીમાં પણ જુઓ, ઇતિહાસમાં જુઓ, ભારતમાં પણ અને ભારતથી બહાર તમે અલ-કાયદા જુઓ. બિન લાદન એક ક્વોલિફાઈડ સિવિલ એન્જિનિયર હતા. રાઈટ. એમના નંબર 2 વોઝ અ ડોક્ટર, અલ જવારી, બરોબર. અલ જવારી ડોક્ટર હતા. મોહમ્મદ અટા, ધ ચીફ, જેને 9/11 કર્યું, એક આર્કિટેક્ટ અને અર્બન પ્લાનિંગ, તે પણ જર્મનીમાં ભણેલો હતો. એટલે જેને 9/11 ના જે ટ્વિન ટાવર હતા એને પરફેક્ટલી, બરોબર. સિમિલરલી તમે શ્રીલંકામાં જુઓ, જે 2019માં ત્યાં જે ઈસ્ટર બોમ્બિંગ જેને કહે છે, એના કરવાવાળા કોણ હતા? એ બધા સદ્ધર પરિવારથી ભણેલા ગણેલા લોકો હતા. આપણા ઇન્ડિયામાં પણ તમે જુઓ, ઉમર શેખ જે ઇંગ્લેન્ડથી આવેલો, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનો ભણેલો, મેથેમેટિક્સનો ટોપર, ઇકોનોમિક, બરોબર. સો આટલા ભણેલા લોકો હતા. ઇવન ચલો ઉમર શેખ બ્રિટિશ સિટીઝન હતો ટેકનિકલી તે વખતે, પણ આપણા ઇન્ડિયન સિટીઝનમાં પણ ઇવન જે ખાલિસ્તાની મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં અમેરિકાથી એક્સ્ટ્રાડિશન કરીને ડેવિડ હેડલીને એ લોકો. એટલે એવું જરૂરી નથી
કે ખાલી જે અભણ લોકો હોય કે જેમની પાસે નોકરી ધંધો નથી, વેલ એ લોકો બહુ ઇઝીલી કેનન ફોડર પ્યાદાના રીતના આવી જાય છે, એ વાત સાચી છે. પણ ભણેલા લોકો આનાથી સેપરેટ રહી શકે કે દૂર રહી શકે, ખાસ કરીને આજના જમાનામાં જ્યારે રેડિકલાઇઝેશન તમને સોશિયલ મીડિયા થ્રુ થાય છે. સોશિયલ મીડિયાની રીચ જે છે એ બિલકુલ ટ્રાન્સનેશનલ છે, એ દેશની સરહદો નથી જાણતું. It is ubiquitous. Ubiquitous, બરોબર. It is universal. From anywhere to anywhere, anybody can contact anyone. પ્લસ જે પર્સન, જે માણસ સોશિયલ મીડિયા પર આવી ટ્વીટ્સ કે આવું પોડકાસ્ટ કે જે પણ બ્રોડકાસ્ટ થતું હોય જોતો હોય, એ એના મનના અંધેરામાં એકલો જુએ છે. રાઈટ. સો એનું ઇન્ફ્લુઅન્સ કેટલી થાય છે, ઇટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. અને ભણેલો ગણ્યો હોય પણ એના દિલ દિમાગમાં શું સેન્સ ઓફ ઇનજસ્ટિસ છે એ કહેવું બહુ આસાન નથી. રાઈટ. સો this white collar terrorism is not absolutely unknown to us. રાઈટ. એટલે આ ફિનોમિના તો હતી જ, પણ આપણને આઘાત લાગ્યો કે ડોક્ટર્સ કે જેનું કામ જીવ બચાવવાનું છે એ જીવ લેવા નીકળ્યા. અને એ મને લાગે છે કે એક વેલ થોટ આઉટ સ્ટ્રેટેજી છે કે તમે વ્હાઇટ કોલર કે આવા ડોક્ટર્સને રિક્રુટ કર્યા છે, આખું મોડ્યુલ બનાવ્યું છે. સી ફર્સ્ટલી ડોક્ટર્સ છે, અને ડોક્ટર્સ છે એટલે ગમે ત્યાં ઇન્ડિયામાં, ભારતમાં ગમે ત્યાં એ લોકો જોબ કરી શકે, એટલે એ લોકોનું જે મૂવમેન્ટ છે એ બહુ આસાન થઈ જાય. એ મૂવમેન્ટ કંઈક એટ્રેક્ટ ના કરે, કારણ કે they are subject. બરોબર. સેકન્ડલી ડોક્ટર જુઓ, નામ ડોક્ટર સાંભળી, ડોક્ટર એટલે કોણ? જે જાન બચાવે. રાઈટ. એટલે એક ઓટોમેટિકલી તમને એની ઉપર એક વિશ્વાસ, એક ટ્રસ્ટ, શક ના જાય. એટલે ડિસેપ્ટિવ આખી. એટલે આ બહુ સોચી સમજેલી એક સાજિશ ટાઈપ લાગે છે કે વાય સો મેની ડોક્ટર્સ. હવે સર તમે જુઓ કે તમે કાઉન્ટર ટેરરિઝમ પંજાબમાં પણ કર્યું છે, આસામમાં પણ કર્યું છે, જમ્મુ કાશ્મીરમાં તો નોર્થ અને સાઉથ વેલી, એ આખો ભેદ સમજાવો. અને બીજું કે આ જે મોડલ જે છે એ કાશ્મીરથી હવે સહારનપુર પણ આવ્યું, ફરીદાબાદ એટલે કે હરિયાણામાં પણ આવ્યું, એટલે ઉત્તર પ્રદેશ, હરિયાણામાં, ગુજરાતમાં પણ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વેડ જે છે એને જે હૈદરાબાદમાંથી ને તેલંગાણાથી જે એના તાર જોડાયેલા છે. એટલે ઇફ યુ કનેક્ટ ડોટ્સ તો એવું લાગે છે કે બહુ જ મોટી ડિઝાઇન હતી. અને અત્યારે જે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીસમાંથી જે ડિટેલ મળે છે કે ભાઈ એ લોકોની યોજના 6 ડિસેમ્બરે બાબરી ધ્વંસનો બદલો લેવાની હતી, દેશભરમાં 32 જેટલા બ્લાસ્ટ કરવા માંગતા હતા. એ જો મોડલ સફળ ના થાય તો પછી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને કરવા માંગતા હતા, અગાઉ એ લોકો દિવાળી પર કરવા માંગતા હતા. તો આ આખી જે કાઉન્ટર ટેરરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કઈ રીતના એને આ જુઓ છો આ ઘટનાને? ઓકે, તમારા પ્રશ્નનો હું 2 ભાગમાં ઉત્તર આપીશ. પહેલો ભાગ કાશ્મીરમાં જે કાઉન્ટર ટેરરિઝમ થાય છે. સો કાશ્મીરમાં આપણે એક યુનિફાઈડ હેડક્વાર્ટરની નીચે બધા સિક્યોરિટી ફોર્સીસ કામ કરે છે. અને યુનિફાઈડ હેડક્વાર્ટરમાં સૌથી ઉપર તો લેફ્ટનન્ટ ગવર્નર સાહેબ હોય છે, અને બધા જે સિક્યોરિટી ફોર્સીસ છે એ યુનિફાઈડ હેડક્વાર્ટરની એક ઓવરઓલ કોઓર્ડિનેશનની અંદર કામ કરે છે. અને એમાં જે આર્મીનું સ્ટ્રક્ચર છે એ 15 કોર, બેઝિકલી ત્યાંના જે કોર કમાન્ડર છે, 15 કોરના કોર કમાન્ડર એ રિસ્પોન્સિબલ છે. અને એમની પાસે 4 મેજર ફોર્મેશન્સ છે કાશ્મીરને પૂરું હેન્ડલ કરવા માટે. એમાં 2 ઇન્ફન્ટ્રી ડિવિઝન છે જે લાઇન ઓફ કંટ્રોલની ઉપર ડિપ્લોયડ છે, કે જે લાઇન ઓફ કંટ્રોલની સેન્ક્ટિટી મેન્ટેન કરે, જે વાસ્તવિક નિયંત્રણ રેખા છે એનો કંટ્રોલ કરે અને એન્શ્યોર કરે કે સામેથી ઇન્ફિલ્ટ્રેશન ના થાય, કે આપણું કોઈ ઇન્ટ્રુઝન ના થાય, ઘૂસણખોરી ના થાય, ઘૂસપેઠ ના આવે, અને આપણો કોઈ એરિયા એ લોકો કેપ્ચર ના કરી જાય. સો દેટ ઇઝ કોલ્ડ LC મેનેજમેન્ટ. સો દેટ એ લાઇન ઓફ કંટ્રોલ મેનેજમેન્ટ, એટલે એ એક્સટર્નલ સિક્યોરિટી મેઇનલી, પણ ઇન્ફિલ્ટ્રેશનની અગેન્સ્ટ પણ એ લોકો કામ કરે. અને જે હિન્ટરલેન્ડ કહેવાય, કે જે કાશ્મીરનો આંતરિક પ્રદેશ છે, એને કંટ્રોલ કરવા, એટલે પ્રાઇમરી કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન માટે 2 ફોર્મેશન્સ છે. એમાં રાષ્ટ્રીય રાઇફલના 2 ફોર્સીસ છે. સો નોર્થ કાશ્મીર માટે દેર ઇઝ કિલો ફોર્સ, અને સાઉથ કાશ્મીર માટે દેર ઇઝ વિક્ટર ફોર્સ.
ઓકે. સો આ બે ફોર્મેશન You were છે. heading So I was heading Kilo Force. Kilo Force. That in was North 2004. Kashmir. That was North Kashmir. ઓકે. Okay. અને So વિક્ટર ફોર્સ જે છે વિક્ટર એ ફોર્સ વેલીને કે વેલી, હા, એટલે સાઉથ કાશ્મીર, સેન્ટ્રલ અને સાઉથ કાશ્મીર, એમાંથી બડગામ, પુલવામા, અનંતનાગ, શોપિયા, આ બધો એરિયા વિક્ટર ફોર્સની નીચે આવે સાઉથ કાશ્મીરમાં. અને તમારામાં અમારામાં બારામુલ્લા, બાંદીપુરા, કુપવાડા, એ બધો નોર્થ કાશ્મીરનો. ગુરેઝથી પાછળનો એરિયા. ગુરેઝ એકચ્યુઅલી તો એલસીમાં આવી જાય, પણ ગુરેઝથી અંદરનો જો એરિયા, Hinterland વાળો એરિયા, Okay. એ બધો એ કિલો ફોર્સમાં. તો એ વખતે તમારા શું ઓબ્ઝર્વેશન્સ કે અને આ ઘટનાને તમે એ પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે જુઓ છો? સો હું જ્યારે જીઓસી કિલો ફોર્સ હતો 2015માં, તે વખતે તો બુરહાન વાની વોઝ એટ ધ પીક ઓફ હિઝ પ્રોગ્રેસ. અને મારા લગભગ ફેબ્રુઆરી 2016માં મારું એ અસાઇનમેન્ટ ખતમ થયું હતું અને હું દિલ્હી પોસ્ટિંગ આવ્યો હતો. અને એના 3-4 મહિના પછી જુલાઈ 2016માં બુરહાન વાનીને ન્યુટ્રલાઇઝ કરેલો. અને આઈ હેડ શેર્ડ માય ફિલિંગ્સ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. Right. Be prepared for the backlash. હા, કારણ કે આવી ઘટના બને તો બેકલેશ So આવી backlash શકે. આવે. So that was my experience telling me, and I shared this with my friends who were still in Kashmir, and that somehow proved to be right. Coming to the recent incident, આ એક નવું ચેપ્ટર તમે કહી શકો કે રિવાઇવલ ઓફ એન ઓલ્ડ ચેપ્ટર. લગભગ છેલ્લા 2011 પછી આપણે રેસ્ટ ઓફ ઇન્ડિયામાં, રાઈટ, બિયોન્ડ કાશ્મીર, ટેરરિઝમનો બિલકુલ પ્રભાવ લગભગ બંધ થઈ ગયો. લગભગ બંધ થઈ ગયો 2011 અને આવા પછી. 2011 પછી લાસ્ટ એક દિલ્હી હાઈકોર્ટ ઉપર એક જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, એ પછી આપણે કોઈ એવી રીતના અર્બન ટેરરિઝમ જેવું અને આવું બોમ્બ બ્લાસ્ટ જેવું કોઈ મોટી ઘટના નથી થઈ. તો એક રીતના એ આપણે ઇન્ટેલિજન્સ એજન્સીસ અને સિક્યોરિટી ફોર્સીસની આપણે એમની કામગીરી બિરદાવવી પડે કે એ લોકોએ આટલી સક્સેસ એન્શ્યોર કરી છે. હકીકત એવી છે કે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ જે છે એની હાલત પેલી બહુ જેવી છે કે એને કોઈ વખાણતું નથી. એટલે એને 90% કામ સારું કર્યું હોય બિલકુલ. અને જે મોટી ઘટનાઓ નિવારી હોય ત્યારે એને કોઈ શાબાશી આપતી નથી, કારણ કે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ આવીને કહેતી નથી કે અમે આ પ્રકારની ઘટનાઓ બિલકુલ. નિવારી છે, પણ જ્યારે પકડાઈ જાય છે ત્યારે બદનામ થાય છે. એમાં કહું તમને હા. કે ઇન્ટેલિજન્સનું એમની સક્સેસ એકચ્યુઅલી એમનું દુશ્મન બની જાય છે, એક રીતના Exactly. કહીએ તો. કારણ કે એ લોકો જ્યારે સક્સેસ થાય, જ્યારે એ લોકો કોઈ ઇન્સિડન્ટને કે કોઈ થ્રેટને પહેલા ન્યુટ્રલાઇઝ કરી દે, કારણ કે એ લોકોએ સમય સૂચકતાથી તમને બાતમી આપી અને તમે એક્શન લઈને એ લોકોને પકડી શક્યા, એટલે લોકોને એની જાણ થતી નથી. એટલે એમની સક્સેસ એમનું પોતાનું હા, દુશ્મન એટલે થઈ એ જાય. લોકો એ સિક્રેટ રાખે અને છે. આ અગેન બીજું આ જે હમણાં ઇન્સિડન્ટ થયો એ વાતને પણ પ્રૂવ કરે છે કે એક કહેવત છે જૂની કે સિક્યોરિટી ફોર્સીસ હેવ ટુ સક્સીડ એવરી ટાઈમ, ટેરરિસ્ટ હેવ ટુ સક્સીડ ઓનલી વન્સ. ધીસ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ. બરોબર. That succeed. તમે 2700 kg જે એક્સપ્લોઝિવ મટીરિયલ છે એ પકડી લીધું, પણ 60-70 કિલો બચી ગયું, એક ગાડી બચી ગઈ, એના લીધે 12-13 લોકો અને આટલો મોટો ઇન્સિડન્ટ થઈ ગયો. ઘટના બની ગઈ. સો ધીસ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ. This is a classic example. હવે સાહેબ આપે જે વાત કરી ને કે લગભગ ઘણા વખતથી અર્બન ટેરરિઝમ તમે જુઓ તો જે ટોપ 10 ટેરરિઝમની જે ઘટનાઓ છે, દાખલા તરીકે 2000 સાલ પછીની જ વાત કરું છું, તો 2001ની સાલમાં ભારતીય સંસદ પર જે હુમલો થયો, માનનીય અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી ત્યારે, અને સંસદ પર હુમલો હતો ત્યારે પણ આપણા સેનાના જવાન, સીઆરપીએફના જવાનોએ they had given supreme sacrifice, અને સદનસીબે જાનહાનિ તો થઈ પણ ઘણા બધા લોકો બચી ગયા. એક મોટી હુનારત હતી, એ ટળી શકી, પણ એ ચોક્કસ એક ઇન્ટેલિજન્સ ફેલિયર હતી. એ પછી તમે જુઓ કે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની ઘટના બની 2002માં. 2003માં દિલ્હીમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા એમાં 66 લોકો મૃત્યુ પામ્યા. 2008માં જયપુરમાં, બેંગ્લોરમાં અને અમદાવાદમાં, આ 3 શહેરોમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા. અમદાવાદમાં તો હું સાક્ષી છું સાહેબ કે આ સેમ પ્રકારની પેટર્ન હતી કે કારની અંદર કાર બોમ્બ રાખ્યો હતો અને એને જે આમાં એમોનિયમ નાઇટ્રેટ વપરાયો છે, એમાં કદાચ આરડીએક્સ વપરાયો હતો, તો એ આરડીએક્સની તીવ્રતા વધારવા માટે આજુબાજુ એને સિલિન્ડર મૂક્યા હતા, અને સિવિલ હોસ્પિટલના કોમા સેન્ટરની બહારનો જે કાર જે હતી એનો દરવાજો છે લગભગ 140 ફૂટ ઉપર લીમડાના ઝાડ સુધી
અથડાઈને ત્યાં ફસાઈ ગયો હતો. એટલે એની તીવ્રતા ભયંકર હતી. એ જ તીવ્રતા આપણને લાલ કિલ્લા પાસે પણ ગેટ નંબર 1 જે છે ત્યાં જોવા મળે છે. એ પછી તમે જુઓ કે મુંબઈમાં 26/11 થયું અને એ તો પાકિસ્તાની કૃત્ય હતું, એ પુરવાર થઈ ગયું. આપણે એમને એક બતાવી પણ દીધા કે આ તમારો ત્રાસવાદી છે, એ પાકિસ્તાનનો છે. એમાં 170 મોત થયા. 2011માં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટમાં 26 થયા. 2019માં કમનસીબે પુલવામા થયું અને પુલવામામાં આપણા CRPFના 40 જેટલા જવાનો શહાદ થાય. અને 2025 આ વર્ષે પહેલગામમાં કુલ 26 સહેલાણીઓ અને એક બે સ્થાનિક લોકો મૃત્યુ પામ્યા. એને બાદ કરતા આમ જોવા જઈએ તો પાકિસ્તાન જેવું પડોશી, કારણ કે તમે પડોશી બદલી શકતા નથી, પરંતુ જે પગેરું જે છે એ પાકિસ્તાન તરફ જાય છે. દાખલા તરીકે જે મહિલા ડોક્ટર છે, ડોક્ટર સાઇન સઈદ, એનું જૈસે મોહમ્મદ કનેક્શન જે છે હવે બહાર આવી રહ્યું છે. અને એવું કહેવાય છે કે ઇન્વેસ્ટિગેશનમાં, કારણ કે હજુ તો ઇન્વેસ્ટિગેશનમાં ઘણી બધી વસ્તુઓ બહાર આવશે, પણ જે પ્રાથમિક માહિતી મળી છે કે ડોક્ટર સાઇન સઈદ મુસ્લિમ મહિલા ડોક્ટર અને જમાત અલ મોમિનાત જે છે એ ભારતમાં સ્થાપવા માંગતી હતી, જે વિમેન વિંગ છે. અને મસૂદ અઝહરની બહેન જે છે સાદિયા અઝહર, એની સાથે એના સંપર્ક હતા. અને આપણે જેમ કહ્યું કે 2900 કિલો પકડાઈ ગયું ને 60-70 કિલો જે બહાર ગયું, એમાં આ એક પાવરફુલ બ્લાસ્ટ થયો. પણ એની જે કાર પકડાઈ ડોક્ટર સાહિનની, એમાંથી AK-47 પણ મળ્યા છે, પિસ્તલ મળી છે, કાર્ટ્રીજ મળ્યા છે, રિમોટ કંટ્રોલ ડિવાઇસ મળી છે. એટલે એનું ઇન્વોલ્વમેન્ટ છે એ તો ચોખ્ખું ચેટ દેખાય છે. તો પાકિસ્તાન સાથે આના તાર જોડાયેલા છે. તુર્કીએ કનેક્શન પણ બહાર આવે છે. તો આને તમે કાઉન્ટર ટેરરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતના જોઈ શકો અને આના માટે શું કરવું જોઈએ? આ અર્બન ટેરરિઝમની એક ફિનોમિના છે ને, એ બહુ મુશ્કેલ અને જટિલ ફિનોમિના છે. કારણ કે અને ખાસ કરીને ભારત જેવા ડેમોક્રેટિક દેશમાં, અને જ્યાં આપણે વસ્તી આટલી બધી છે, 140-145 કરોડ છે, બરોબર, અને અર્બન એરિયાઝમાં ડેન્સિટી પોપ્યુલેશનની બહુ વધારે છે, વસ્તીની ઘનતા બહુ છે, ને તમારી વલ્નરેબિલિટી એટલી બધી વધે છે. બીજું, આવા ઇન્સિડન્ટ પ્રિવેન્ટ કરવા માટે તમારે કંટ્રોલ મેજર્સ સેટઅપ કરવા પડે, બરોબર. વારે ઘડીએ કાર ચેક કરો, લોકોની આઈડેન્ટિટી ચેક કરો. હવે આ બધું કરો તો લોકોની આમ જે જિંદગી છે એ ડિસ્ટર્બ થઈ જાય. રાઇટ ટુ પ્રાઇવસી, તમારી હોલ મૂવમેન્ટ ગેટ્સ અપસેટ. નોબડી લાઇક્સ ટુ બી ચેક્ડ. પીપલ એ રિયલાઇઝ નથી કરતા કે એ ચેક જે છે તમારી સેફટી માટે જ છે. આપણે મોલમાં જઈએ છીએ, એ ગાડીની ડિકી ખોલાવે છે, કેટલા લોકોને તકલીફ અણગમો થાય છે અને ગુસ્સો થાય છે. પણ એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઓન ગ્રાઉન્ડ. અને આ હ્યુજ પોપ્યુલેશન એ લોકોને એક એનોનિમિટી પણ આપે છે. બીજું, બ્લાસ્ટ કરવાનો કે આઈડી બ્લાસ્ટ કરવામાં એ લોકોને લો કોસ્ટ હાઈ ગેઇન વેલ્યુ મળે છે. કારણ કે ટેરરિઝમની ફિનોમેનામાં શું હોય, તમારે એક તો ડાયરેક્ટ ટાર્ગેટ હોય, પણ there is a larger community at large which is the indirect target. રાઈટ, બરોબર. એટલે તમે જેમને ઇમિડિયેટલી કેઝ્યુલિટી કરો છો એ તો એક થયા જ તમારા ટાર્ગેટ, પણ એની સાથે તમે મેસેજિંગ કરો છો પૂરા દેશને, અમુક વખતે વિશ્વને પણ. યુ આર સેન્ડિંગ અ મેસેજ. યસ. સો a bomb blast or an IED blast enables them to do it more easily. કારણ કે નાની એફર્ટમાં મોટો ધડાકો થાય, મોટી કેઝ્યુલિટી થાય. એક બોમ્બ મેકર હોય, બરોબર, એની ઓફકોર્સ દેટ રિક્વાયર્સ હાઈ લેવલ ઓફ ટ્રેનિંગ. પણ જે બોમ્બ કેરિયર હોય, કે જે સુસાઇડ બ્લાસ્ટ કરતા હોય, કે જે બોમ્બ મૂકીને ફિદાઈન હુમલા કરતા હોય, કે ખાલી બોમ્બ મૂકીને જતા રહેવાનું હોય, ખાલી પ્લેસમેન્ટ કરવાનું હોય, that does not require too much training. અને ઘણી વખત તો એને ખબર પણ નથી હોતી કે એ ફિદાઈન શું કેરી કરે છે. એ તો એ જતો હોય ને પાછળની કારમાં બેઠેલી વ્યક્તિ રિમોટ કંટ્રોલથી બોમ્બ ઉડાવતો હોય. બરાબર છે. આ કિસ્સામાં એવું કહે છે કે ડોક્ટર ઉમર જે છે એ ફિદાઈન ખુદ બની ગયો, કારણ કે એને ખબર હતી કે એના બાકીના સાથીદારો પકડાઈ ગયા હતા. એટલે એ સવારે 8 વાગે જ્યારે બદરપુર બોર્ડરથી દિલ્હીમાં એન્ટર થયો, 11 કલાક સુધી એને દિલ્હીમાં રેકી કરી. દિલ્હી અક્ષરધામ વિસ્તારમાં, મયુર વિહારમાં ગયો, કોનાટ પ્લેસમાં ગયો, બધી જગ્યાએ, અને છેલ્લે આ સોનેરી મસ્જિદ જે છે એની પાસે 3 કલાક સુધી બેસી રહ્યો. હવે સાહેબ, તમે જે કહ્યું ને, લોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાલ કિલ્લાની સામે, મેટ્રો સ્ટેશનની બિલકુલ બરાબર, તમે એક એવા ગીચ વિસ્તારમાં કે જ્યાં ટ્રાફિક મુવમેન્ટ મેક્સિમમ હોય, સાંજના 6:52 તમે રેલવે
રેડ સિગ્નલ પાસે કરો એટલે સ્વાભાવિક છે કે તીવ્રતા વધારે હોય એટલે વધુ લોકોની જાનહાની થાય અને દુનિયા આખીમાં મેસેજ જાય કે ભારતના પાટનગર દિલ્હીમાં આ ગોઝારી દુર્ઘટના બની અને એમાં આટલા નિર્દોષ લોકો રેસાઈ ગયા એટલે દુનિયાને પણ મેસેજ છે અને ભારતમાં પણ મેસેજ છે. બિહારની ચૂંટણીના આગલી રાત્રે તમે કરો છો એ પણ એક મેસેજ છે. એટલે એ દ્રષ્ટિએ તમારી વાત સાચી છે કે ઘટના બને છે ત્યાં નિર્દોષો તો જાય છે પણ દુનિયાભરને મેસેજ પણ અપાય છે. પણ હવે ભારત શું કરશે? આ ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે કર્યું હોય, બાબરી ધ્વંસનો બદલો લેવા માટે કર્યું હોય, આમાં શું યોજના શું લાગે છે? અને તમે એવું માનો છો કે વિદેશી તાર ના હોય તો આ લોકો આટલું બધું કરી શકે? પહેલી વાત છે કે આ ઇન્સિડન્ટ થયો એમાં અને જે છેલ્લા 7-8 વર્ષમાં જે ઇન્સિડન્ટ થયા 2016માં ઉરી થયું, પુલવામા થયું, પહેલગામ, એ ત્રણેયમાં તમે ક્લિયરલી પાકિસ્તાની ફૂટપ્રિન્ટ વિઝિબલ હતી. એટલે એમની પેટર્ન દેખાય છે. પેટર્ન દેખાઈ હતી અને પાકિસ્તાની pattern કનેક્શન દેખાય વોઝ છે. ક્લિયરલી વિઝિબલ. રાઈટ. આ વખતે મને એવું લાગે છે અત્યારની જે પ્રમાણે મીડિયામાં ખબર આવી છે, કારણ કે હજુ સુધી ઓફિશિયલી તો કોઈ ઇન્ક્વાયરી કન્ક્લુડ થઈ નથી અને કોઈ નિષ્કર્ષ પહોંચ્યા નથી, પણ જે મીડિયામાં આવ્યા છે એ ઉપરથી એક વસ્તુ ડેફિનેટલી ઇન્ડિકેટિવ છે કે આમાં પાકિસ્તાની ફૂટપ્રિન્ટને બહુ સિફતથી છુપાવવાની કોશિશ છે. રાઈટ. જે પણ અત્યાર સુધી નામ મરાયા છે દે આર ઓલ ઇન્ડિયન્સ. યસ. there is not a single Pakistani origin. બરોબર, એક્સેપ્ટ કે ડોક્ટર શાહિદનું પાકિસ્તાની કનેક્શન, પણ એ કનેક્શન કેવી રીતના આપણે સાબિત કરીએ કે એના ઈમેલ્સ છે કે ચેટ્સ છે એ કેવી રીતના એસ્ટાબ્લિશ કરવું, ઇલેક્ટ્રોનિક ડમ્પ છે, એમાંથી to prove that is going to be extremely difficult to show a linkage to Pakistan and Pakistani state. See, one is but Pakistan would always be in denial mode. so therefore no, you are talking of international community. આપણે તો ઇન્ટરનેશનલ કમ્યુનિટીને એસ્ટાબ્લિશ કરવાનું છે કે આ પાકિસ્તાનનો હાથ છે. એટલે પાકિસ્તાન હેઝ ટેકન સ્ટેપ્સ ઇન માય વ્યૂ ટુ એન્શ્યોર દેટ ધી પાકિસ્તાની સિગ્નેચર ઇઝ કન્સીલ્ડ. એટલે ફૂટપ્રિન્ટ દબાવવાનો એક ડેલિબરેટ પ્રયાસ છે. આપની વાતમાં તથ્ય એટલા માટે પણ મને લાગે છે કે તમે જુઓ કે જે જમ્મુ કાશ્મીર પોલીસે હું માનું છું બહુ સરસ કાબિલે દાદ કામ કર્યું કે એમને એક પોસ્ટર પરથી આખી લિંક શોધી અને લિંક શોધીની જે શરૂઆતમાં જે ઈમેલ અને મોબાઈલ પરના જે મેસેજીસ છે બધા એન્ક્રિપ્ટેડ લેંગ્વેજમાં છે. એટલે સીધી લેંગ્વેજીસમાં નથી લખ્યા, એ બધા એન્ક્રિપ્ટેડ છે. એન્ક્રિપ્ટેડ જે મેસેજીસ છે એને ડીકોડ કરવાનું કામ જે છે એ શરૂઆતમાં આ લોકોને બહુ જ અઘરું લાગ્યું. એટલે મામલો તો 29 ઓક્ટોબરથી શરૂ થયો હતો અને 8 નવેમ્બર, 9 નવેમ્બર, 10 નવેમ્બર, પણ મને એવું લાગ્યું છે કે જ્યારે ડોક્ટર ઉમરને લાગ્યું કે એના બાકીના બધા સાથીદારો પકડાઈ ગયા છે એટલે એ કદાચ ફિદાઈન હુમલો એને કર્યો. અધરવાઇઝ એમની ડિઝાઇન તો 6 ડિસેમ્બરે કરવાની હતી. 6 ડિસેમ્બર અગેન પોઇન્ટ્સ ટુ અ ડોમેસ્ટિક એંગલ. રાઈટ. કે અમે એમ કે હવે તો બાબરી મસ્જિદનો બદલો લઈએ છીએ, આમાં કાશ્મીર સાથે કશું લેવા દેવા નથી. એટલે અગેન પાકિસ્તાન એનાથી ડિસ્ટન્ટ કરવાની કોશિશ છે. નાઉ કમિંગ ટુ ડોક્ટર ઉમર્સ રોલ, ટેકનિકલી વી વિલ નોટ define it as a Fedayeen attack. Fedayeen attack જે in classical counter-terrorism professional definition અને ખાસ કરીને જૈશ એ મોહમ્મદ is reputed for જૈશ એ મોહમ્મદ, લશ્કરે તૈયબા, પણ એમાં જૈશ એ મોહમ્મદ, ના, but જૈશ એ મોહમ્મદ is more for Fedayeen. પણ when you say Fedayeen એટલે જે ટેરરિસ્ટ ફિદાઈન અટેક કરવાનો હોય એને માની લીધું હોય કે ફિદાઈન અટેક કરવાનો છે અને બિફોર હી ગોઝ ઓન their so-called operation એનું પ્રોપર નમાઝ થાય, એક સેરેમની થાય અને નોર્મલી દે વિલ ઇવન રેકોર્ડ અ વિડીયો. રાઈટ. બરોબર. સો ટેકનિકલી ઓલ ધેટ ડઝ નોટ seem to have occurred. થયું નથી. એટલે અત્યારે દિલ્હી પોલીસે જે એના લગભગ 1000 થી વધારે જે વિડીયો ફૂટેજીસ ની જોયા, અત્યારે હું આપ આવ્યા એ પહેલા એ વિડીયો ફૂટેજ જોતો હતો તો અત્યારે દિલ્હી પોલીસે રિલીઝ કર્યા છે કે એ બદરપુર બોર્ડર થી જ્યારે એન્ટર થાય છે ત્યારે એને માસ્ક પહેરી રાખ્યો છે, બ્લેક કલરનો, બ્લુ અને બ્લેક ટી શર્ટ પહેર્યું છે, માસ્ક પહેર્યું છે અને એ પૈસા આપે છે પણ એ સતત કોન્શિયસ છે એટલે સીસીટીવી તરફ જોઈ રહ્યો છે. નંબર 1. નંબર 2, મેં આપને કહ્યું કે 8 વાગે એન્ટર થયો અને 6:52 એટલે 11 કલાક સુધી એ ફર્યો. એમાં એ જે ચાંદની ચોક વિસ્તારમાં જે સોનેરી મસ્જિદ જે છે એ સોનેરી મસ્જિદ સામેના પાર્કિંગમાં 3 કલાક બેસી રહ્યો. હવે સાહેબ એનો જે મોબાઈલ છે એ 10 દિવસ પહેલા એને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે.
એટલે કાં તો એની પાસે કોઈ બર્નિંગ મોબાઈલ હોય કે જે સિંગલ પર્પઝ માટે એને રાખ્યો Use હોય, કરે, બિલકુલ. પણ બીજા કોઈ એના મોબાઈલ એની સાથે કોઈ એવિડન્સીસ મળતા નથી. બીજું કે એ કારમાં દેખાઈ રહ્યું છે કે 3:12 એન્ટર થયો અને 6:34 બહાર નીકળ્યો, ત્યાં સુધી એ પોતાના કારના સ્ટીરિંગ પર જ બેસી રહ્યો છે. એ 1 સેકન્ડ માટે પણ એને કાર છોડી નથી. એનો અર્થ એ કે એ કોન્શિયસ હતો, એ કદાચ પોતાના આકાઓના મેસેજની બિલકુલ. રાહ જોતો હતો, શું કરવું એની કદાચ અવઢવમાં હતો. એટલે એવું લાગે છે કે એક દ્વિધામાં હતો. દુવિધામાં અવઢવમાં હતો. હા, બીજું કે એને પૂરી તરહથી આ બોમ્બની જે તૈયારી નોર્મલી થઈ શકી હોત એ પ્રમાણે એ કરી નથી શક્યો. કારણ કે અત્યારે જે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ આવ્યા છે એમાં 2 મેઇન ચિહ્ન છે. એક કે બહુ એવો કોઈ ખાડો કે એવું નથી પડ્યું. સેકન્ડ, બોમ્બની અંદર જે એ લોકો પ્રોજેક્ટાઇલ્સ એડ કરવાની કોશિશ કરે છે એ કે નથી. જેનાથી શાર્પનેલ વધે, અને શાર્પનેલ વધે તો શું થાય કે એનું જે ડેમેજ પોટેન્શિયલ ઓર કિલ એરિયા છે બોમ્બનો એ વધી જાય. એ હજુ સુધી એવા કોઈ રિકવર થયા નથી. એટલે દેટ ઇઝ વન મોર ઇન્ડિકેશન કે આ કદાચ એણે પેનિકમાં આવી, કારણ કે પેલા એના સાથીદાર પકડી ગયા એટલે પેનિકમાં એને આ એટલે blast કર્યો. પેનિકમાં એટલે બ્લાસ્ટ કર્યો. એને કીધું કે આ છેલ્લો રસ્તો છે, હું પકડાઈ જાઉં એના પહેલા મને બ્લાસ્ટ કરો યા મરો. કરો યા મરો. પણ સાહેબ આપની વાત બહુ સાચી છે ને એમાં જ મારો એક સવાલ છે. કારણ કે દિલ્હી પોલીસ, NIA, NSG, ફોરેન્સિક ટીમ્સ ત્યાં આવી ગઈ હતી, અને એ લોકોએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં એ લોકોને એમોનિયમ નાઇટ્રેટ જે છે એના તો ટ્રેસીસ મળે છે જે ફર્ટિલાઇઝરમાં વપરાય છે, પણ તમે કહ્યું એમ શાર્પનેલ્સ નથી મળી. હા. જે હંમેશા મેં તમને કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની સામે એ લોકોએ આ કર્યું હતું, અહીંયા કોઈ શાર્પનેલ્સ નથી મળતી. એનો અર્થ એ કે શાર્પનેલ્સ નથી મળતી, બીજું પેલું એ નથી મળતું. એનો અર્થ એ કે એને જે એન્હાન્સ કરવું હતું એ નહોતી કરી શક્યો, એવું આમાં એ થાય છે. પણ સર આ અત્યારે ફોરેન્સિક ટીમ જે છે, હું વાંચતો તો હમણાં જ, એ લોકો એમોનિયમ નાઇટ્રેટ આટલા મોટા જથ્થામાં મળવું, એ ઉપરાંત RDX ની પણ એક સંભાવના એ લોકો અત્યારે તપાસી રહ્યા છે. અને ત્રીજી વસ્તુ જે એ તપાસી રહ્યા છે એ PETN, જેને આપણે Plastic explosive. હા, એ પણ બહુ મોટું ટેટ્રાનાઇટ્રેટ, એ પણ બહુ જ મોટું એક એક્સપ્લોઝિવ છે. હવે એ એવું કહે છે કે આ વસ્તુ જે છે એ ઇઝીલી એક્સેસેબલ નથી. આટલા મોટા જથ્થામાં તમે 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ જે ભેગો કર્યો, એ ઉપરાંત તમે કાર્ટ્રીજીસ એમની પાસેથી મળ્યા, ઓટોમેટિક ગન્સ મળી છે, પિસ્તલ્સ મળી છે, રિમોટ કંટ્રોલ્સ મળ્યા છે, સર્કિટ્સ મળી છે. એમની પાસે 8 મોટી બેગ, 4 નાની બેગ, આજે ફરીદાબાદનું જે ઘર હતું એમાંથી જે મળ્યા, એપાર્ટમેન્ટમાંથી. ધેટ મીન્સ કે એ લોકો કંઈક બહુ જ મોટું કરવાની ફિરાકમાં તો હતા જ, બરાબર છે. હવે અમદાવાદનું કનેક્શન હું સાહેબ આમાં જોઉં છું કે અમદાવાદમાં જે ડૉક્ટર મોયુદ્દીન જે છે એ હૈદરાબાદ વાળું કનેક્શન આવે છે, એમાં જે સાયનાઇડથી પણ વધારે ખતરનાક જે રાઇઝિન નામ, એરંડામાંથી જે એરંડાને પ્રોસેસ કરીને જે એમાંથી નીકળે છે. હવે સાહેબ આ સામાન્ય વ્યક્તિ જે છે એ તો આટલું બધું પ્રોસેસ કરીને ન કરી શકે કે જે આટલા ઓછી માત્રામાં વિપુલ પ્રમાણમાં લોકોને મારી નાખી શકે. એનો અર્થ કે આ કેમિકલ વોરફેરની દિશામાં પણ મામલો જઈ રહ્યો હતો. કારણ કે હું એના વિશે વાંચતો હતો તો કેમિકલ વેપન્સ કન્વેન્શન એક્ટ 2000 જે છે એમાં તો એને કેમિકલ વોરફેર એજન્ટ તરીકે આઈડેન્ટિફાય કર્યું છે. હવે આટલી ખતરનાક વસ્તુ તમે અમદાવાદમાં લઈને આવ્યા છો તો એનો અર્થ શું? કે આ તો તમને તુર્કીએ કે પાકિસ્તાન કે એવી કોઈ જગ્યાએથી જ કોઈક એવી જગ્યાએથી એક્સપર્ટાઇઝ હોય એ લોકો તમને આટલું સ્પેસિફાઈડ વસ્તુ આપી શકે ને? મત નથી, કોઈ શક નથી. અને એ પહેલા મેં જે તમને પોઈન્ટ કર્યું ને એને ફરી રીઇન્ફોર્સ કરે છે જી, કે બધી રીતના એ લોકોએ બહારનું કનેક્શન કમ્પ્લીટલી એ કરવા માટે કટ ઓફ કરવા માટેની કોશિશ કરેલી છે. રાઇસિન પણ બિલકુલ ડોમેસ્ટિક આઇટમ્સ એરંડાથી બનાવાય, ખાલી એક્સપર્ટીઝ. અને એક્સપર્ટીઝ તો તમને આજે ઇન્ટરનેટ પર મળી જાય. ઇન્ટરનેટ પર એનીથિંગ કેન કમ ફ્રોમ એનીવેર, એમાં તો કોઈ સીમા હોતી નથી. બરોબર. રાઇઝિન એટલું ખતરનાક છે કે એનો કોઈ એન્ટીડોટ નથી. બિલકુલ. એટલે એને પાણીમાં નાખી દીધું, કોઈ ટાંકીમાં નાખી દીધું, કે ફૂડમાં કોઈક જગ્યાએ ભેગું માસ કેઝ્યુલિટીઝ. માસ કેઝ્યુલિટી. એટલે મને સૌથી વધારે બીક એની લાગે છે કે આ તો બહુ જ મોટી ખતરનાક યોજના હતી. અને એક મેઇન સવાલ આમાંથી એક ઉત્પન્ન થાય છે કે આનો બોમ્બ મેકર કોણ હતો કે કોણ છે? એટલે આના કિંગપિન કોણ છે? ના, ટેકનિકલ માણસ. સી, બોમ્બ હંમેશા આઈડી બ્લાસ્ટમાં શું હોય કે ઘણા લોકો ઇન્વોલ્વ હોય,
આઈઈડી એટલે હું આપના દર્શકોને કહું, Improvised explosive device. એક્સપ્લોઝિવ બરાબર? ડિવાઇસ એટલે આઈઈડી કહીએ કોઈ છીએ. બોમ્બ બનાવેલો હોય, એસેમ્બલ કરેલો બોમ્બ હોય, એને જનરલી ટેકનિકલ ભાષામાં આઈઈડી કહે છે. ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ. હવે એનો બોમ્બ મેકર હોય જે એક માણસ બનાવે, અને દરેક બોમ્બ મેકરની એક સિગ્નેચર હોય. જેમ તમારી ફિંગરપ્રિન્ટ હોય ને, હા, એમ બોમ્બ મેકરની પણ એક ફૂટપ્રિન્ટ હોય, એની એક સ્ટાઇલ હોય, એની પેટર્ન હોય. સ્ટાઇલ હોય, એની પેટર્ન હોય. અને જ્યારે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરે તો એ બોમ્બ મેકરની આઈડેન્ટિટી પણ એસ્ટાબ્લિશ થઈ શકે છે. ડેફિનેટલી. તો આ કેસમાં હજુ બોમ્બ મેકર ટ્રેસ થયો છે કે નથી થયો? કારણ કે આ બોમ્બ જે આઈડી જે એક્સપ્લોડ થયું છે એ તો અત્યારે ઇન્વેસ્ટિગેશન પરથી એવું લાગે છે કે પૂરી રીતના એસેમ્બલ નહોતું. એટલે જ એમાં શાર્પનેલના ઓબ્જેક્ટિવ્સ કે જે ખીલીઓ હોય કે બોલ બેરિંગના બોલ્સ હોય, છરા હોય, ખીલીઓ હોય, એ બધું નહોતું. એ બધું નહોતું. એટલે દેટ મીન્સ કે વોઝ ધી એક્સપર્ટ બોમ્બ મેકર ઓલરેડી ઓન ધ સીન? હેઝ હી બીન અરેસ્ટેડ? આ 6 માંથી કોઈ બોમ્બ મેકર હતું? કારણ કે બોમ્બ મેકર રિક્વાયર્સ લોટ ઓફ ટ્રેનિંગ. ઓર કે આ ખાલી ઇનિશિયલ ટીમ હતી જેણે બેઝિક મટીરિયલ જે કોમર્શિયલી અવેલેબલ છે એને ભેગું કરીને રાખેલું. અને જો આપણે માનીએ કે 6 ડિસેમ્બર વોઝ ધી ફર્સ્ટ પ્રોજેક્ટેડ ટાર્ગેટ ડેટ, તો મે બી કે બોમ્બ મેકર વોઝ યેટ ટુ કમ, એન્ડ બોમ્બ મેકર may have come from, may be planned to have come from outside. એ તો ધારણા છે, it is just a conjecture ધારણા at છે. this moment, કારણ કે that requires expert training. અને વેધર આ 6 માંથી કોઈ એવી રીતના બહાર જઈને એવી ટ્રેનિંગ લઈને આવ્યું છે કે નહીં, એ એટલે જ અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં છે ને કે તુર્કીએ કનેક્શન શું છે, connection પાકિસ્તાન છે. કનેક્શન શું તો છે. એટલે આ બધું જ્યારે એટલે- ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે જ ખબર પડશે. ચોક્કસ. તો ત્યાં સુધી તો થોભો અને રાહ જુઓ, આગે આગે દેખો હોતા હે ક્યાં. લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી સાહેબ આજે આપણી સાથે ઉપસ્થિત રહ્યા અને બહુ જ વિદ્વતાપૂર્ણ વાતો આપે કરી અને એક પર્સપેક્ટિવ આપ્યો. સાહેબ, આપનો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના દર્શકો વતી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ. ધન્યવાદ. જય